જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભાગવત કથા ભાગ 14 સ્કંદ પહેલો. ભગવાન વ્યાસ નારાયણ મંગલાચરણ કરીને ભાગવતનો આરંભ કરે છે. વ્યાસ ભગવાન કહે છે કે સત્ય પરમ ધીમહિ, અમે સત્યનું ધ્યાન કરીએ છીએ. વ્યાસજી પડે ભગવાનના સ્વરૂપના ધ્યાનમાં જ મગ્ન રહે છે. દેવો પણ સત્કર્મોની અંદર વિઘ્ન કરે છે, કારણ કે દેવોને ઈર્ષા થાય છે કે આ સત્કર્મ કરનારો ક્યાંક મને પાછળ પાડી દેશે. નિષ્કામ ભક્તિ એ ભાગવત શાસ્ત્રનો મુખ્ય વિષય છે. ભક્તિનું ફળ પૈસો કે સંસાર સુખ નથી, પણ ભગવાન છે. ભાગવતનો પ્રથમ સ્કંદ અધિકાર લીલાનો છે. અધિકારી કોણ ને અનાધિકારી કોણ તે વ્યાસજી બતાવે છે. પ્રત્યેક કાર્યના આરંભની અંદર મંગલાચરણ કરો. ભાગવતમાં પ્રથમ મંગલાચરણ છે. પહેલા સ્કંદની અંદર વ્યાસદેવજીનું, બીજા સ્કંદની અંદર સુખદેવજીનું અને સમાપ્તની અંદર સૂતજીનું મંગલાચરણ છે. સવારની અંદર મંગલાચરણ કરો, મધ્યાહ્ને મંગલાચરણ કરો અને રાત્રે સૂતા પહેલા મંગલાચરણ કરો. કથાની અંદર બેસો ત્યારે પણ મંગલાચરણ કરીને બેસો. જેનું આચરણ મંગલમય છે તેનું ધ્યાન કરવાથી, તેને વંદન કરવાથી, તેનું સ્મરણ કરવાથી મંગલાચરણ થાય છે. એવા તો એક પરમાત્મા જ છે. શ્રી કૃષ્ણ ધામ મંગલ છે, નામ મંગલ છે. ઈશ્વરનું ચિંતન ધ્યાન મનુષ્ય કરે તો ઈશ્વરની શક્તિ મનુષ્યની અંદર આવે. ક્રિયાની અંદર અમંગલપણું કામથી આવે છે. કામ જેને સ્પર્શ કરે છે તેનું સર્વ અમંગળ બને છે. શ્રી કૃષ્ણને કામ સ્પર્શ કરતો નથી, તેથી તેનું સર્વ મંગલ છે. જેના મનની અંદર કામ છે એનું સ્મરણ કરશો તો એનો કામ તમારામાં મનમાં આવી જશે. સકામનું ચિંતન કરવાથી આપણા મનની અંદર સકામતા આવે છે અને નિષ્કામનું ચિંતન કરવાથી આપણા મનની અંદર નિષ્કામ બને છે. શિવનું બધું અમંગલ છે, તેમ છતાં તેનું સ્મરણ મંગલ છે. તેનું કારણ એ છે કે શિવજીએ કામને બાળીને ભસ્મ કર્યો છે. મનુષ્ય સકામ છે ત્યાં સુધી તેનું મંગલ થતું નથી. તે નિષ્કામ બને છે ત્યારે તેનું બધું મંગલ થાય છે. ઈશ્વર પૂર્ણ નિષ્કામ છે. તેથી ભગવાનનું સ્મરણ કરો, ધ્યાન કરો. સતત શ્રી કૃષ્ણ ધ્યાન ન થાય તો વાંધો નહીં, પરંતુ જગતના સ્ત્રી પુરુષનું ધ્યાન તો ન કરો. સંસારનું ચિંતન કરવાથી મન બગડે છે, તે મન પરમાત્માનું ધ્યાન કરવાથી સુધરી જાય છે. જીવ જ અમંગળ છે, પ્રભુ મંગલમય છે. મનુષ્યની અંદર રહેલી કામવૃત્તિ મરે તો બધું મંગલ જ થાય છે. જે કામાધીન નથી તેનું સદાય મંગલ જ થાય છે. કામ જેને મારે એ જીવ અને કામ જેનાથી મરે એ ઈશ્વર. મનુષ્યનું અમંગલ કાર્ય જ તેના વિઘ્નમાં કામ બને છે, બીજા કોઈનું નહીં. કાયમ એક જ સ્વરૂપનું ચિંતન કરો. એક જ સ્વરૂપનું વારંવાર ચિંતન કરવાથી મન શુદ્ધ થાય છે. રામ, શ્રી કૃષ્ણ કે શિવ પરમાત્માના કોઈ પણ સ્વરૂપને ઈષ્ટ માની તેનું ધ્યાન કરો. મંગલાચરણના શ્લોકોની અંદર સત્ય રૂપ પ્રભુનું ધ્યાન કરું છું એમ વ્યાસજી કહે છે. વ્યાસજીનો આગ્રહ નથી કે એક શ્રી કૃષ્ણનું જ ધ્યાન કરો. ત્યાં ખાસ વિશિષ્ટ સ્વરૂપનો નિર્દેશ નથી. જે ઠાકોરજીના ધ્યાનની અંદર આપણને આનંદ આવે છે તે આપણા માટે ઈષ્ટ છે. એકના જ અનેક સ્વરૂપ અને નામ છે. સનાતન ધર્મની અંદર ઈશ્વર એક જ છે. વૃષભાનુની આજ્ઞા હતી, તેથી રાધાજી પાસે કોઈ પુરુષને જવાનો અધિકાર જ નથી. તેથી શ્રી કૃષ્ણ ચંદ્રાવલીનો શણગાર સજી સાડી પહેરીને રાધાજીને મળવા જાય છે. શ્રી કૃષ્ણ સાડી પહેરે છે એટલે માતાજી બને છે. જે પરમાત્મા છે તે જ માતાજી. ઈશ્વરના સ્વરૂપો અનેક છે પણ તત્વ એક છે. દીવાની પાસે જે રંગનો કાચ મૂકો
તેવો પ્રકાશ મળશે. સર્વ દેવોનો પૂજન કરો, પણ ધ્યાન એક ઈષ્ટદેવનું જ કરો. વંદન દરેક દેવને કરો, પણ ધ્યાન એક ઈષ્ટદેવનું જ કરો. વંદન અને પૂજા સર્વની કરવી, પરંતુ ધ્યાન તો એક જ દેવનું કરવું. જે સ્વરૂપની રુચિ હોય તેનું જ ધ્યાન કરો. ધ્યાન, ધ્યાતા અને ધ્યેય એ ત્રણની એકતાથી જોઈએ અને આ પ્રમાણેની એકતા થાય ત્યારે પરમાત્માની પ્રાપ્તિ થાય છે. ધ્યાનની અંદર સંસારના કોઈ પદાર્થનું ચિંતન ન કરો, કોઈ જીવનું ધ્યાન ન કરો, કોઈ જળ વસ્તુનું ધ્યાન ન કરો. ધ્યાન કરવું હોય તો શ્રી કૃષ્ણનું કરો. અનેક જન્મથી આ મનને રખડવાની ટેવ પડી છે. ધ્યાન કરતા મન ચંચળ બને છે અને સંસારના વિષયો દેખાય ત્યારે પરમાત્માના નામનું વારંવાર કીર્તન કરો. ઉચ્ચ સ્વરથી કીર્તન કરો. શ્રી કૃષ્ણ કીર્તનથી જગતનું વિસ્મરણ થાય છે. પરમાત્માના મંગલમય સ્વરૂપને નિહાળતા તેના નામનું કીર્તન કરો. વાણી કીર્તન કરે અને આંખ દર્શન કરે તો મન શુદ્ધ થાય છે. મન શુદ્ધ થતાં પરમાત્માની શક્તિ તમારામાં આવશે. મનની શુદ્ધિ દાનથી કે સ્નાનથી થતી નથી. તીર્થ સ્થાનથી શરીરની શુદ્ધિ થાય છે, મનની શુદ્ધિ થતી નથી. સંસારનું ચિંતન કરવાથી બગડેલું મન જ્યાં સુધી ઈશ્વરનું સતત ચિંતન કરે છે ત્યાં સુધી સુધરશે નહીં. આ શરીર ગંદુ છે. આ શરીરથી ઈશ્વરને મળી શકાતું નથી. શરીરનું બીજ અપવિત્ર છે. ઠાકોરજીને તનથી મળવું છે. ધ્યાન વગર મનો મિલન થતું નથી. ધ્યાન કરવાથી જીવ ઈશ્વરનું મિલન થાય છે. ધ્યાન વિના બ્રહ્મ સંબંધ થતો નથી. ધ્યાનની પરિપક્વ દશા એ જ સમાધિ છે. તે જ જીવન મુક્તિ સમાધિ અનેક વખત ટકે, એટલે કે જ્ઞાનીઓને જીવતા જ મુક્તિનો આનંદ મળે છે. ભાગવત ફરી કહે છે કે ધ્યાન કરો, જપ કરો. એક ચરિત્રની અંદર આ સિદ્ધાંત વર્ણવ્યો છે. પુનરુક્ત એ દોષ નથી. એક સિદ્ધાંતને બરાબર બુદ્ધિમાં ઢસાવવો હોય તો તેને વારંવાર કહેવો પડે છે. ભાગવતના પ્રત્યેક સ્કંદની અંદર આ જપ ધ્યાનની કથા આવશે. જ્ઞાનીઓ સાધન માર્ગનો આશ્રય લઈ મુક્ત બને છે. જ્ઞાનથી ભેદને દૂર કરવો એ જ્ઞાન માર્ગનું લક્ષ્ય છે. ભક્તિથી ભેદને દૂર કરવો એ ભક્તિનું લક્ષ્ય છે. બંનેનું લક્ષ્ય એક જ છે, બસ માર્ગ જુદા જુદા છે. સાધનની અંદર ભેદ છે, ધ્યાન એક જ છે. તેથી સગુણ નિર્ગુણ બંનેની જરૂર છે. ઈશ્વર અરૂપ છે, પણ વૈષ્ણવો જે રૂપની ભાવનાથી તન્મય બને છે તેનું સ્વરૂપ પ્રભુ ધારણ કરે છે. સગુણ નિર્ગુણ બંને સ્વરૂપનું ભાગવતની અંદર વર્ણન કર્યું છે. નિર્ગુણ રૂપે પ્રભુ સર્વત્ર છે અને સગુણ રૂપે મારા શ્રી કૃષ્ણ ગોલોકની અંદર બિરાજેલા છે. ઈષ્ટદેવની અંદર પૂર્ણ વિશ્વાસ રાખી જગતના જડ ચેતન પદાર્થોની અંદર પ્રભુ રહેલા છે તેવો દ્રઢ વિશ્વાસ રાખો. ક્રિયા અને લીલામાં તફાવત છે. પરમાત્મા જે કરે છે તેનું નામ લીલા છે અને જીવ જે કરે છે તેનું નામ ક્રિયા છે. ક્રિયા બંધનરૂપ છે, કારણ તેની પાછળ કર્તાનો આસક્તિ, સ્વાર્થ તથા અહંકાર હોય છે. ઈશ્વરની લીલા બંધનમાંથી છોડાવે છે, કારણ ઈશ્વરને સ્વાર્થ તથા અભિમાનનો સ્પર્શ થતો નથી. જે કાર્ય કરવામાં કર્તૃત્વનું અભિમાન નથી તે લીલા કેવળ જીવોને પરમાનંદનું દાન કરવા માટે પ્રભુ લીલા કરે છે. તેથી વ્યાસજી માખણ ચોરી રસ સર્વને લીલા નામથી સંબોધે છે. શ્રી કૃષ્ણ માખણની ચોરી કરી તે મિત્રો માટે, પોતાના માટે નહીં, દેવીજીનું કલ્યાણ કરવા માટે જ ભગવાન લૌકિક જીવોની જેમ લીલા કરે છે. જગતની ઉત્પત્તિ એ લીલા છે.
સ્થિતિ એ પણ લીલા છે અને વિનાશ એ પણ લીલા છે. વિનાશની અંદર પણ આનંદ છે. સર્વનો દ્રષ્ટાંત હું જ છું. આ હુંનો જો નાશ થતો નથી. જ્ઞાની પુરુષ તેની લીલા કહે છે. હું ઈશ્વરનો અંશ છું, પણ આ હું અહંકારમાં પરિણમવું ન જોઈએ. જય શ્રી કૃષ્ણ.